ગુજરાતમાં વાઘ જેવા ભાઈનું એક નિધન થયું છે. જી આ મિત્રો, ગુજરાતમાં વાઘ જેવા ભાઈનું એક નિધન થયું છે. એમ કહેવાય કે એમનું નામ છે મહાવીરસિંહ. જી આ મિત્રો, મહાવીરનું નિધન થયું બાદ એમનો હાલ સોશિયલ મીડિયાની અંદર જે એમનો અગ્નિ સંસ્કાર થઈ છે, લાખોની સંખ્યામાં લોકો આવ્યા છે. જે આ મિત્રો, અગ્નિ સંસ્કારમાં લાખોની સંખ્યામાં લોકો આવ્યા છે અને માણસ આવ્યા છે. જે આ મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે. વિડીયો જોવો તમે પહેલા. નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો. આ તમને બધા લોકોને ખબર છે કે મહાવીરસિંહના આ સોશિયલ મીડિયાની અંદર વિડીયો ચાલી રહ્યા છે. જે એમની ખબર આવી રહી છે કે મહાવીરસિંહની નિધન થઈ ગયું છે અને ચોથા માળે પડવાના કારણે નિધન થઈ ગયું છે. જે આ મિત્રો, જે અમદાવાદમાં રહેતા અને જેમની એમનો બંગલો હતો અને બિલ્ડિંગ હતી, ચોથા માળેથી પડે છે. શા માટે પડે છે? કોક લોકો એવું કહી રહ્યા છે કે નશામાં હતા, જે ખૂબ એમનો નશો કર્યો હતો અને એમની બોડી કે શરીર કંટ્રોલમાં ન રહ્યું અને એમનો પગ લપસી જાય છે અને ચોથા માળેથી પડે છે અને ત્યાં તેમનું મૃત્યુ થઈ જાય છે. અને એવું પણ કહી રહ્યા છે કે જ્યાં અમદાવાદમાં રહેતા એની સામે કોક બીજા પણ લોકો રહેતા, જ્યાં એમની સામે લડાઈ થઈ જાય છે મહાવીરસિંહને, અને એ લોકો પોલીસની ગાડી પણ બોલાવે છે અને એ પોલીસની ગાડીના બીકે ભાગવાથી અને નશાની હાલતમાં ભાગવા જાય છે, ત્યાંથી એમને પગ લપસી જાય છે. એવું કહે છે કે પગ લપસીને ચોથા માળેથી પડી જાય છે અને ત્યાં એમનું નિધન થઈ જાય છે, મૃત્યુ થઈ જાય છે. એવું કહી રહ્યા છે લોકો. જી હા મિત્રો, તો તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરજો.